જબર કાઢી છે બાપ ભીરા કાકા તક હે ભીરા કોકરેજ અને ગીર પાછો આ ઝઘડો છે કાકા તકડો તકડો તમુ તમુ હા બધા ચેવો એસએમ ઠાકોર કે એસએમ ઠાકોર આ જો પંખોડી જો પંખોડી તમને ખબર આ પાછા જનાવર છે ધર્મ કરી લો ઝઘડો કરી લો આજ તમે પાછો હો જાઓ તો ચાર વાઘ એક ને આવો અંદર ભાઈ આ કોકરેજ બુલ કેવો છે તમને શું લાગે છે આ બુલ વિશે સખતા ભાઈ શું બુલ તમે કહેતા હતા હા સારો હે તો નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ આજના બ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત અને આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને આજનો બ્લોગ જોરદાર બનવાનો છે કેમ કે આજે આપણી બધી જ ગૌ માતા બફેલો બધાને ખુલ્લા મૂકવાના છે તમ્મુને ભેંસને અને બધી જ ખુલ્લી મૂકવાની છે તો ભાઈઓ આ બ્લોગમાં બના રહેજો જોરદાર મજા આવશે અને ભાઈ તમને કેવો બ્લોગ લાગે છે કોમેન્ટ કરી દેજો ભાઈ એટલું ભૂલતા નહીં અને લાઈક તો બધા કરજો મારા ભાઈ જય ગૌ માતા જય ગોપાલ તો હવે ફટાફટ પપ્પા નોખવા જાય છે 4 અને હવે આપણે નોખી દઈએ ખુલ્લી કરી દઈએ ગૌ માતાને ભાઈઓ સૌ પ્રથમ આપણી ફેવરેટ પાડીને ખુલ્લી કરી દઈએ કેમ કે એને બહુ જ બહાર જવાનો શોખ છે અરે પણ પીતો રે ખોલવા દે હવે છોડીએ મોરલાલ આમાં જાઓ ભાઈ જાઓ ખુલ્લો ટીલી લક્ષ્મી તો ભાઈઓ લક્ષ્મી ટીલી અને આજે તો આખી રાત અહીંયા બેઠા છે અને હવે અત્યારમાં ઊભા થયા છે એટલે એમને કરી દઈએ ખુલ્લા અત્યારે ઉભી રહે જાઓ એ બાજુ નહીં જવાનું આ બાજુ બહાર યાર અંદર તો આખો દડો હતો હળો બહાર નોખીએ સારા ફટાફટ ચલો હળ હા હેડ ભાઈઓ આ નીકળી રહ્યા છે લક્ષ્મી જલ્દી ચાર કો નીકળી જાડો હળ લક્ષ્મી અરે ચા પેલા સાર ખાવા પહોંચે બધા અરે ફટાફટ તો પપ્પાએ નોખી દીધી છે 4 ત્યાં લક્ષ્મીને ટીલીને પાડી આનું નામ આપણે ડિસિઝન કરી દઈએ કોમેન્ટનું ઘણી બધી આવી છે વિચાર લઈએ આજે હવે ખુલ્લી કરી દઈએ પગર નહીં પગ કાકા દરવાજો બંધ કરતા આવજો જો પગર તો ખાયો ઘા આજે ઓને છોડીએ કદાચ જાય જોઈએ જવું હોય તો એની ઈચ્છા ઓ પણ તું તો બડે મારવા છે આવે આવીને બીક લાગે તારાથી હા તાર નહીં જવાનું કે જવાનું હે તો રહેવા દે ના જવું હોય તો અમારે શિવાની નહીં જશે બધા શિવાની પણ હા કાઢવા જ દે
હરે તારી હેડ કાકા ડોલને લઈ લેજો અમારે થોડુંક હવ પંખોડી આ બાજુ પંખોડી તો જેટલી સ્પીડમાં અમે ઓમાં તમારે જવાનું હોય ને તો મસ્તી ના કરો ધીમે ધીમે ઊભી રે આવવાનું ખોલવા જો કાકા એકલા તો છોડવા દે એમ જ નહીં હા કહો વાંધો નહીં વન છોડો હા હા પેલા વાર છોડવાની નહીં હવે છોડો કાળી પેલું જુઓ એ વઢવા જેવી જાય ચજી પેલી પંખોડી ખોલો કાકા રોજ આવી તો કરીશ તું હા છોડો પછી તમુન છોડ કાજ તમુ ના ભેન ચાલે કાકા આમ શું કરો ના ભાઈ એમ નહીં તો છોડા મોટી છોડે એકને છોડી પડે આ કાબરી સેટ તો કરી ના કરવી જા દડો તો ભલે આરી ખાતી હોય આ તકડ જો બારે હોય ને મને છોડ દુખો ભલે બસ બોલતા સાહસ કરી નો અમુક પપ્પાને પૂછાવ કે છોડું જોઈએ તમને ખબર જ નહીં કે હું ખોલી છે હા તમે ખુલી જી કા કોણે છોડી તું મોરલાને તો ખબર જ નહીં ખાવા તો ભલે ખાતી કહો તો ધીમે ધીમે જાય બહાર પેલા ને ખાતા પૂરો બહાર ના હોય તો વધારે નોખતા હો ખાયરી છે આજ એટલે ભલે 2-3 અંદર રી લોકો હતો ને ભેંસને કાલ છોડવાની છે હવે કાકા કાલ તો ભેંસ છૂટશે લઈ લો પૂરો લઈ લો 2 બધા આજ ખાવા મળી ને સાર બધી અરે તમો તમો તમુ 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 લે તમુ
તો જો ભાઈ આજે કણખરી ગાયો બધી 4 બાર ખાવા માંડી એટલે જતો સારું કહેવાય. અને તંબુને તો હજી ખબર જ ના હે પેલે કોકરેજ અને ગીર પાછો આ ઝઘડો થઈ કાકા તકડો તકડો હા ઊભી રે જબર કાઢી છે ઊભી રે કાકા તકડો તકડો હા તકડો તમને બહાર જવા દો જબર રિસીવ પડે ને હા હવે એને ખબર જ પડી કે હું છૂટી થી ના ના વાહ ઓય જો તમુને હવે ખબર પડી કે હું ખુલ્લી થી હું તમુ જો ભાઈ આ મોરલો એનો છે આ તમ્મુ છે માન બેટો બંને જો તમ્મુ તો આજે તો ભાઈ ઘણી સારી ગાયો શેડ થઈ ગઈ છે મોરલા થાવું નહીં હવે હા માં ઓ ઓ તમુ તમુ તો ભાઈ ઘણો ખરો ફેર પડી ગયો એ કાળી 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 ભગર તમુન છે બધા મારો હોય યાર હા આજે આપણી આ ચકેડી ગાડી થોડી થઈએ ને તમુ દોડ દોડ કરે પૂંછડું ઊંચું કરીને જો ઘોડી ઘોડ દોડાય ને અને આ બધા સાર ખાવામાં પડ્યા છે એટલે રેડી છે મોરલો આવા જતો નહીં એ એના એને ચમ મારે હે તમે ચેતા ધોળ્યા હો મોરલાને મન માથે નહીં દૂધ પીવાનું એટલે સારું કહેવાય ને કે હું તો કોઈ વળગ છે દૂધ પીવા પણ એટલે રેડી છે અને પીધું તો આ વખત પાવાનો હતો મોરલા દૂધ પીવો છૂટી હો ભાઈ કહેતો નહીં આ જો પંખોડી જો પંખોડી તમુ અરે હા બસ મામા પેલી જો કૂદીને પડે એમ છે તમુ તમુ હા બધા કેવા ભડકે છે પાછા એક હંગાત હો મામા હે ભગર વડસો ને બધાને આપણે એક જરામ રહેવાનું સારું થતું રહેવાનું છે આપણે તેમ બધા સેટ થઈ જાઓ તો કાકા આવવાનું સારવા હાડે જવાનું હઠ ભાઈ આપણે આવવાનું છે કચ્છ બાજુ સારવા માટે તો કચ્છવાળા કોઈ વ્લોગ જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો કચ્છમાં સારવા જવાની છે બધી લઈ હા હા કોણ આવ્યું એસએમ ઠાકોર કે એસએમ ઠાકોર ચાલ ઇન સત્તો ભાઈ આવ્યા છીએ વાહ સત્તા ભાઈ વાહ તમારો ખૂબ ખૂબ આભાર ગૌ માતા તમને સુખી રાખે અને મસ્ત મજાનું પાણી પાઈ દો એટલે બધી અમારી ઈચ્છા પૂરી અને ગૌ માતા તમારી બધી ઈચ્છા પૂરી કરે ભાઈ સાર ખો સાર ફટાફટ આપણે કાળી તો રોજ 2 દાડાથી કાંઈ હા હજી આ રે ને આ ઉકેડામાં ચડે ને ધોળે ને મસ્તી કરે હું હવે 50% ફોર થઈ જાય ને કાકા પાવર ઉતરી ગયો ને ધોળવાનો અને ભાઈ નેક્સ્ટ પ્લાનિંગ આ બધું ખેતર પેક થઈ જશે ને તો પછી આપણે આ ઝાડની અંદર ગૌ માતાને ખુલ્લી હંમેશા માટે આ જગ્યા આપણી પોતાની છે તો આખો તબેલો પોતાનો છે યારે તો આ જગ્યામાં આપણે ખુલ્લી
રાખશું. અને આ જે ઝાડ થઈ રહ્યા ને આને નીચે આખો દિવસ ગૌમાતા બેસે, એટલે એટલા માટે જ પેક કર્યું ઝાડ માટે. આ અને થોડી વાર દોડવા દઈએ પછી મળીએ. હા દોડો ને દોડો. આજે તમુ આવી એટલે કાળી ખૂબ પાવરમાં આવી ગઈ દોડવામાં. વઢવાનું નહીં કોઈનો, એક કેન નહીં વઢશો. સખતો ભાઈ પાણી લઈને આવી ગયા તો મસ્ત મજાનું પાણી પી લઈએ. એ બાજુ દોડ્યા કરે તમુને છે આઈ શંકરી. તમુ 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 सख्ता ठाकुर आपने क्या बोला था कि काली ये तो खबर से काली ने छोड़ी को છે जी काली हाँ અને સખ્તો ચા પીવે જો આખો પાલો ભરીને પી જાય મારો. સખ્તા ચા ઓછો પીવાનો. આ કાળી ઈ જ ને તમે કહેતા હતા ઈ જ કાળી કાળીને ચા પીવો લાગે. આ છૂટી શોખ ને તવરાવા. તો જો ભાઈ 4 કમ્ફર્ટ બધી ખાવા માંડી છે અને પપ્પાને વધુ ટેન્શન ઓછું થઈ ગયું. હે પંખોડી મારીશ ના શું કે છકતા કે હવે શું હશે તમને ખબર? આ પાછા જનાવર છે ધર્મ ભાઈ બધા કોમેન્ટ કરો ધર્મ હા પાછા જનાવર છે તો શું હશે કાઢશો? આજે બચ્ચા હે શેના બચ્ચા? જનાવર પેલી ચૂઈ નહીં આવતી હા એનો તો બતાવજો બચ્ચા. બે હશે તમે આવો. હા હમણાં સણાવ આવશે તમે હમણાં આવો. ચૂઈ આવે એમ ધર્મ રે? અચ્છા દેખાય કોઈ દેખાતું જ નહીં શકતા. ભલે બચારી જે હોય દેખાય. ગાયો ખુલ્લી રાખવાથી એટલી તો આપણે સમજણ પડી કે ગાયોને સાર ખાવી નહીં પણ એમને આનંદ, એમને ખુલ્લી જગ્યાએ ફરવું છે એ નક્કી કર્યું. ગાયો બધી તમે જોઈ શકો છો, બધી અલગ અલગ. આ પગર આ બાજુ બાવળ ફરેલી છે, તમૂન આ બધાને અહીંયા મજા. હે પાડી તારું નામ પાડી દઈશું હવે. નામ ઘણા બધા કોમેન્ટ આવ્યા. હી જો ભાઈ પગર અહીંયા સર હે આ બધી હોય છે જો. એટલે હું એને સાર કરતી ઇમ્પોર્ટેન્ટ આવી જગ્યાએ ફરવાની મજા આવે. જો ભાઈ હે ડી 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 શિવાની શિવાની ઓ મામા એ પણ છે ને એકલો છો યાર હમણાં. જો ભાઈ બહુ મજા આવે છે એમને અહીંયા. કરી લો ઝઘડો કરી લો આજ તમે પાછો બધી કોણથી હલો તમુન લાવી દો. એ તો એ આવી જાય હો. એ શકતા પેલે શિવાની જાય હાંકતો જ હમણાં આખલા ભાઈ ત્યારે જોજો પેલે શકતા ફટાફટ બધી 4 પહોંચી જોઈએ. 4 હેડી જો. તમુ
હમણાં શું થતું ખોણથી એવી રાખ ટાઈલ રાખી તો જવું તમે ઘડીક ઘૂમરો માર્યો તમે ચમ નહીં આવ્યા તાપ લાગે હડો ઘડીક ઘડીક હેઠ મસ્તી કહીને આવતા હેઠ હેઠ દડી હેડ નહીં યાર દડી હેઠ હેડ હેઠ કા ઘડીક ખાલી ગ્રાઉન્ડ માં આવતી હેડ દડી હેઠ ઘડીક તો ફરવું પડે ના કહીએ શું તો શરીર બગડી જાય બકું દવા કરાવું હું તને પણ ડૉક્ટર ના પાડે યાર ચાર વાગ એક ને આવતો અંદર પંખોડી શિવાની ના આવતો જા દોડો તું જતી રહી અંદર એને નહીં તબિયત બરોબર ઠીક એટલે તું અંદર ખાવ હોય હું ચાર ન ખાવ તારા હવે એક લાવી દો કોઈ પણ શકતા પંખોડી ના આવવા દે પણ હું એમ કહું છું ખાલી આવવા દે એમ એ આવે રહી જો ખોલો દરવાજો એ તો હું કરું બંધ કરું હું અરે શિવાની લે કાબરી ના દઈ શકતા જો કોકરેજ આયા શિવાની જવા દો બચારી પરસો લાગતો હો જવા દો હે તો અહીંયા છે ભગર તમે સારખો કરી ગયો તકડી શકતા પગ કાબરી હમણાં તગડે એમ એટલે એમ ના તગડે અંદર 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 કે આપડીને ફરવું છે ફરતી હવે કશું આવે એમ નહીં બહાર જવા દો ભલે વધુ નહીં એકલા પોતી કોઈ છે નહીં જાય કાળી છોડે બધું કાળી શોખ સાર ખાતી બહાર ભાઈ આ કોકરેજ બુલ કેવો હશે તમને શું લાગે છે આ બુલ વિશે કદાચ કોઈ ગાય આપણે હિટમાં આવે ને કોઈક સમય એ ના થાય તો બુલ ચાલે એવો હોય કોમેન્ટ કરજો આપણે નજીકમાં જ રહે શકતા ભાઈ શું બુલ તમે કહેતા હતા હા સારો હે તમને શું લાગે એમ આપણે લાવી દઈશું હવે ફાર્મમાં હા લાવો તો ના રે
તો ભાઈઓ જો મોટો બ્લોક થઈ ગયો હશે, હજી સાંજને પણ અંદર એડ કરશું. ગૌ માતા પાણી પી રહ્યા છે શિવાનીને. કાબરી બધમ છે એમ રોજ આવી રીતના કરીશ. હા કાલે ભેંસનો વારો. હા એમ અને કાકા ઓને ઓને જ રાખો ખુલ્લી. સોરી આજ ઠંડકમાં હાર રહે ને. હા આ તો બોધો પડી ગયો. ઠંડક મેં ગમે હે ને ઉપર લેબડો હે એટલે.